નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ચૈતર વસાવાના મંત્રી પદની ઓફરને ગપ ગોળા ગણાવતા સાંસદ મનસુખ વસાવા. ચૈતર વસાવા પોતે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં આવા શરત સાથે ગયા હોવાના મનસુખ વસાવાનો આક્ષેપ. આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલા ધર્માંતરણના મામલામાં હાઈકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામીનું નિવેદન. આ ધર્માંતરણ આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં પરંતુ ઇસ્લામીકરણ માટે કરવામાં આવેલું ષડયંત્ર. સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વરમાંથી લોખંડના સળિયા સગે વગે કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. ₹1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 11 આરોપીની ધરપકડ. દિવાળીના તહેવારો માટે ભરૂચ એસટી વિભાગની વિશેષ વ્યવસ્થા. 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન. ભાજપ દ્વારા ભરૂચ ખાતે વિશેષ સંમેલન યોજાયું. નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ પર સંમેલન. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલા ધર્માંતરણને હાઈકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવ્યું. આરોપીઓને ક્વોશિંગ પિટિશન કરી રદ. દિવાળી વેકેશનમાં પ્રવાસમાં ટૂંકી ટૂરની માંગ. ખાટુ શ્યામ જયપુર તે બાદ ગોવા. હોટ ફેવરિટ કાશ્મીરની પૂછતાછ નથી. સિનિયર સિટીઝનની પસંદ કેરેલા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. ચૈતર વસાવાના ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી પદની ઓફરના નિવેદન સામે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા આવી વાતો માત્ર ગપગોળા હોવાનું કહેવા સાથે ચૈતર વસાવા લોકસભાના ચૂંટણી પૂર્વે ભાજપમાં આવવા જાતે જ ગયા હતા અને તેઓને શરત વિના આવવા જણાવી દેવા કહ્યું છે. આપના દેડિયાપાડાના ધારાસભ્ય જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ સતત ચર્ચામાં છે અને જેલ દરમિયાન આપ વિધિ કે રોડ રસ્તા માટેની યાત્રા કેબિનેટ મંત્રી પદની ઓફર કરી હોવાનું સનસનાટીભર્યું નિવેદન કર્યું છે, જેની સામે હંમેશની જેમ સાંસદ મનસુખ વસાવા સામે આવ્યા છે અને સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મંત્રી પદની ઓફરને લઈને ગપગોળા ગણાવી. લોકસભા ચૂંટણી પૂર્વે ચૈતર વસાવાએ જે ભાજપના આગેવાનોને મળીને ભાજપમાં આવવા માટે પ્રયત્ન કર્યા હોવાના વળતા આક્ષેપ કર્યા છે. તેઓએ પોતે જ આ બાબતે શરત મૂકી છે કે ભાજપ આગેવાનોએ તેઓને શરત વિના ભાજપમાં અન્યોની જેમ આવવા જણાવી દીધું છે એમ જણાવ્યું છે. આમ ચૈતર વસાવા જામીન પર મુક્ત થયા બાદ પુનઃ ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે, જે પાલિકા પંચાયતોની ચૂંટણી નજીક આવતા વધુ ગરમાશે તેમ લાગી રહ્યું છે. ચૈતર વસાવા એના પર જે ગુના થયેલા છે, ગમે તેની સાથે ઝઘડો કરવાનો, ગમે તેને મારી દેવાનો, સરકારી કર્મચારી હોય કે બીજા અન્ય અધર્સ પાર્ટીના લોકો હોય ગમે તેને એની સાથે ઝઘડો કરવાનો, આ એના પહેલાં તો એના સ્વભાવમાં એનો સ્વભાવ સુધારવો જોઈએ. એક ધારાસભ્ય તરીકે ગમે તેની સાથે ઝઘડો કરવો એ યોગ્ય નથી અને એ ગુના કરે છે અને 19 જેટલા ગુના એના પર નોંધાયેલા છે. એના કારણે પોલીસ ફરિયાદ થાય ને પોલીસ ફરિયાદ થાય એટલે જેલમાં જવું પડ્યું. આવા વિવિધ પ્રકારના ગુના હોવા છતાં પણ એના જે કાર્યકર્તાઓ એ પ્રકારના નિવેદનો એવું કરે કે ચૈતરભાઈને છોડી મૂકો, નહીં તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું. આસપાસના તાલુકાના જિલ્લાના લોકો, છોટાઉદેપુરથી માંડીને અલગ અલગ ટ્રાઇબલ તાલુકામાંથી લોકો, આદિવાસીઓ લાકડીઓ, ભાલાઓ, ધારિયા, પાડિયા બધું લઈને તૂટી પડશે. આ પ્રકારના એમના દેવાભાઈ કરીને એક મોટા કાર્યકર્તા છે ચૈતરભાઈના ખાસ, એણે સ્ટેટમેન્ટ આપ્યું. બીજા લોકો પણ સરકાર વિરુદ્ધનું અધિકારીનો વિરુદ્ધનું આડેધડ સ્ટેટમેન્ટ આપે. તે સ્વાભાવિક છે કે એની કોર્ટ પર અસર પડી અને કોર્ટે એને જામીન ના આપ્યા ને એને 80 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. અને જેલમાંથી છૂટ્યા પછી જાતના આક્ષેપ કરે કે મનસુખભાઈ મને ફિટ કર્યો. હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી, પૈસાની ઓફર કરી પણ મેં ઠુકરાવી દીધું. આ તદ્દન ગપગોળા ફેંકે છે, વાહિયાત વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી નથી, પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખુદ ચૈતરભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો
જે ઝઘડિયા તાલુકાના આગેવાનો હતા અને કેટલાક અમારા નર્મદા જિલ્લા આગેવાનો હતા, એ આગેવાનો સાથે અમારા પ્રદેશના મવડીઓ સમક્ષ, પ્રદેશના નેતા સમક્ષ એ ત્યાં ગયા હતા અને એને જે પણ માંગણી કરી હશે, મંત્રી પદની માંગણી કરી હશે અથવા તો જે પણ કોઈ શરત મૂકી હશે, પણ પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું ચૈતરભાઈને કે તમારે આવવું હોય તો કોઈ પણ શરત વગર તમે આવો, તમારા વિસ્તારના કામો થશે, એ અમારી જવાબદારી. બાકી બીજી કોઈ પ્રકારની એમની જે ઓફર ને પાર્ટીના લોકોએ ગણકારી પણ નથી. એટલે આ તો ખોટા ગપ્પા મારે છે. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલા ધર્મચરણના મામલામાં હાઈકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે વર્ષો 2021માં ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો, જેમાં લોભ લાલચ આપી આદિવાસીઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો. આ અંગે હાઈકોર્ટ દ્વારા ઝડપાયેલા આરોપીઓની ક્વોશિંગ પિટિશન રદ કરી દેવામાં આવી છે. સાથે સમગ્ર મામલાને રાષ્ટ્રીય ષડયંત્ર જણાવવામાં આવ્યું છે અને ત્યારે સમગ્ર મામલે હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું છે કે હિન્દુ ધર્મ વિરુદ્ધ ઈસાઈ ધર્માંતરણ બાદ હવે ઇસ્લામિક ધર્માંતરણ પણ જાણે શરૂ થયું છે અને ધર્માંતરણ આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં પરંતુ ઇસ્લામીકરણ માટે કરવામાં આવેલું એક ષડયંત્ર છે. હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એના પરથી મામલાની ગંભીરતા સ્પષ્ટ થાય છે. આ કાંકરિયાનું ધર્મ પરિવર્તનનો પ્રશ્ન એ ખૂબ ગંભીર અને હિન્દુ સમાજ માટે એક ષડયંત્રના ભાગરૂપે થયેલું એક આ વિષય છે. આ ધર્માંતરણમાં સૌથી પહેલી શરૂઆત ગામના જ એક વ્યક્તિ, જેને જે તે વખતે અજીત છગન વસાવા, જેનું ધર્માંતરણ કરીને એનું નામ રાખવામાં આવ્યું અબ્દુલ અજીજ પટેલ, એના માધ્યમથી સંપૂર્ણ ગામના બધા લોકોને લોભ લાલચ અને અન્ય પ્રકારની માધ્યમથી ધર્મ પરિવર્તન કરવાની દિશા આપવાનું ષડયંત્ર બાકીના બધા લોકોએ હાથ ધર્યું. આ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં ઉત્તર પ્રદેશથી જે એક મોટું ધર્માંતરણનું રેકેટ હાથમાં આવ્યું હતું, એ રેકેટના મુખ્ય સૂત્રધાર ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખ સાથે ભરૂચ જિલ્લાનો જ વ્યક્તિ અબ્દુલ્લા ફેફડાવાલા, જે હાલ લંડનમાં રહે છે, આ ત્રણેય લોકો ભરૂચના કાંકરિયા ગામની પણ મુલાકાત લઈ ચૂક્યા છે અને અહીંયા જે ધર્માંતરણની પ્રવૃત્તિ થઈ એની અંદર ફંડિંગથી માંડી અને બાકીની બધી જ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સીધો હાથ રહ્યો છે એવું પોલીસની ઇન્વેસ્ટિગેશનમાં પણ એ બહાર આવ્યું છે. આ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં ડૉક્ટર ઝાકિર નાયક, કે જેને ભારત સરકાર દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ, આતંકવાદી જેવી પ્રવૃત્તિઓ અને ધર્માંતરણ જેવા પ્રવૃત્તિઓની અંદર આરોપી જે બન્યો છે અને આજે દેશ છોડીને ભાગી ગયો છે, તો એની પણ સીધી સંડોવણી એ રીતના છે આ કેસમાં કે સમી ગામના, પાટણ જિલ્લાના એક ગામમાં એક કાર્યક્રમમાં કાંકરિયા ગામથી જ કેટલાક લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને ધર્માંતરણ કરી રહ્યા છે એ પ્રકારની ઘોષણા ત્યાં પણ થઈ હતી. તો આ ધર્માંતરણ એ ખાલી આમોદ કે ભરૂચ જિલ્લા નહીં, પણ એ ભારતના લેવલ પર અને આંતરરાષ્ટ્રીય લેવલ પર આ ધર્માંતરણની પ્રવૃત્તિઓ થઈ છે. આ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં જકાતના પૈસાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બહેરીન જેવા વિદેશી સ્થાનો પરથી પણ ફંડિંગ આવ્યું છે અને એ જ ગામની અંદર આ જે પહેલો ધર્માંતરિત થયેલા વ્યક્તિના ઘરને ઇબાદત ગાહમાં બદલી કરીને 14 લાખથી પણ વધારે રૂપિયાથી એને બનાવવામાં આવ્યું છે, જે આજે પણ વર્તમાનમાં મોજૂદ છે. આ કેસમાં જે આ લોકોના તરફી એટલે મુસ્લિમો તરફી, આ આરોપીઓ તરફી જે કેસની રજૂઆત કરનાર, કેસ લડનાર ઇકબાલ વોરા અને એના ભાઈ, આ બે લોકોના માધ્યમથી એમનો પણ આની અંદર આર્થિક લેવડ દેવડની અંદર સંડોવણી બહાર આવી છે. મુખ્ય જે એની અંદર ફરિયાદ કરનાર, કે જેનું મૂળ નામ પ્રવીણ વસાવા, કે પછી એનું ધર્માંતરણ કરીને સલમાન પટેલ કરવામાં આવ્યું હતું, એના નિવેદનમાં આ વકીલોના પણ નામ એ
આર્થિક ગતિવિધિઓમાં લેવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વરમાંથી લોખંડના સળિયા સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડી રૂપિયા 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 11 આરોપીની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના ભડકોદરા ગામની કૃષ્ણા પાર્કમાં રહેતો રામનારાયણ ઉર્ફે નારાયણસિંહ ટ્રક ડ્રાઈવરો સાથે મળીને ટ્રક ડ્રાઈવરોને પાનોલી બ્રિજ ઉપર કામધેનુ એસ્ટેટ 1માં આવેલા સ્ક્વેર ટેક્સટાઇલની પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં બોલાવી લોખંડના સળિયા સગેવગે કરે છે અને જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પર દોડી જઈ દરોડા પાડી તપાસ કરતા સ્થળ પરથી 4 પૈકી 3 વાહનોમાં ભરેલી 72,352 કિલો લોખંડના સળિયા મળી આવ્યા છે. પોલીસે રૂપિયા 37 લાખના સળિયા અને 70 લાખના વાહનો તેમજ 12 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજસ્થાનના ઉડાસર ગામના ઉમેદનગરમાં રહેતો બાબુલાલ ચેનારામ જાટ, મોહનલાલ સિમરથારામ જાટ, નેમારામ કરણારામ જાટ, તાજારામ લાલારામ જાટ સહિતના 11 ઈસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી કંપનીમાંથી સપ્લાયરથી નીકળતા સળિયાને નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રકાશ પર્વ દિવાળી નજીક આવતા શ્રમયોગીઓ પોતાના વતનમાં જવા ઉત્સુક બન્યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ એસટી વિભાગે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન હાથ ધર્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિવાળી તહેવારની ઉજવણીની શરૂઆત 17મી ઓક્ટોબરથી થવાની છે, ત્યારે 16 થી 26 ઓક્ટોબર સુધી ભરૂચ વિભાગ દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા અને ઝઘડિયા સહિતના ડેપોથી વિશેષ બસો રવાના થવાની છે અને ભરૂચ જિલ્લા ડિવિઝન કંટ્રોલર આઈપી શ્રીમાળીએ માહિતી આપતા જણાવ્યું છે કે દિવાળી દરમિયાન ભરૂચ બોલાવ બસ સ્ટેન્ડ, જીએનએફસી તેમજ અંકલેશ્વર જીઆઈડીસી સ્ટેન્ડ પરથી વધારાના ટ્રાફિકને પહોંચી વળવા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 16 થી 23 ઓક્ટોબર દરમિયાન દાહોદ, ઝાલોદ, સેલંબા અને અમદાવાદ માટે એક્સ્ટ્રા ટ્રીપો મોકલવામાં આવશે, જ્યારે દિવાળી બાદ ભાઈ બીજથી લાભ પાંચમ સુધી વિશેષ બસો દોડાવવામાં આવશે, જેથી લોકો પોતાની ફરજના સ્થળેથી વતનમાં જઈ તેમજ વાપસીમાં સરળતાથી મુસાફરી કરી શકશે. અને વિભાગ દ્વારા એસટી આપના દ્વારે અભિયાન અંતર્ગત ગ્રુપ બુકિંગની સુવિધામાં પણ શ્રમયોગીઓને તેમના કાર્યસ્થળ પરથી સીધા તેમના વતન એટલે કે તેમના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વર્ષે એસટી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેથી મુસાફરોને રાહત મળશે અને સ્થાનિક સ્તરે પણ મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભરૂચ એસટી વિભાગે જનતાને અપીલ કરી છે કે તેઓ દિવાળીના તહેવારો દરમિયાન વધુમાં વધુ સરકારી એસટી બસો સેવાનો લાભ લે અને સુરક્ષિત રીતે પોતાના વતનમાં જઈ તહેવારની ઉજવણી કરે. આરપી શ્રીમાળી, વિભાગીય નિયામક એસટી ભરૂચ. ભરૂચ વિભાગના ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપીપળા અને જંબુસર ડેપો દ્વારા ભરૂચ જીએનએફસી બસ સ્ટેશન, ભરૂચ બોલાવ બસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશન, ભરૂચ તેમજ જંબુસરથી અલગ અલગ વિસ્તારોમાં જવા માગતા પ્રવાસીઓ માટે એક્સ્ટ્રાના ધોરણે ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે સાથે જીઆઈડીસી વિસ્તારમાં કોઈ કંપની કે ફેક્ટરી ઉપર 50 કે 52 મુસાફરો હશે અને ત્યાંથી જો એ બસની માગણી કરવામાં આવશે તો એ પણ એસટી નિગમ દ્વારા એસટીના નીતિ નિયમો અનુસાર પૂરી પાડવામાં આવશે. સાથે સાથે 16/10 થી 23/10 સુધી દિવાળીના તહેવારો હોય. દિવાળીના તહેવારોમાં પણ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, ડેડિયાપાડા, રાજપીપળા, સેલંબા અલગ અલગ પોકેટમાં મુસાફરોના ઘસારાને લઈને વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે અને એસટી નિગમના નિયમ અનુસારના ભાડાથી આ બસો દોડાવવામાં આવશે. તમામ મુસાફર જનતાએ આનો લાભ લેવા માટે વિનંતી. ભારતીય જનતા પાર્ટી ભરૂચના આત્મીય હોલ ખાતે 153 ભરૂચ વિધાનસભાનું ભવ્ય વિશેષ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ પર ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ હતો. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને જીએસટીના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલા નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે આ સુધારાઓના કારણે દેશમાં જીએસટી બચત ઉત્સવનો પ્રારંભ થયો છે. આ સામાન્ય જનતા વેપારીઓ માટે રાહતરૂપ સાબિત થશે અને મહત્વપૂર્ણ સંમેલનમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઉપાધ્યક્ષ દિવેશભાઈ પટેલ, ધારાસભ્ય ડીકે સ્વામી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પ્રબુદ્ધજનોને જીએસટીના નવા સુધારાઓ વિશે જાણીને તેને આવકારો આપ્યો હતો. જીએસટી રિફોર્મ, સૌથી પહેલા તો મારી આપ સૌને વિનંતી છે કે મુખ્ય વક્તા શ્રી ભરતભાઈ ડાંગર ના જન્મદિવસ સુધી આ કાર્યક્રમો ચાલવાના છે, વિવિધ સ્તરે વિવિધ પ્રકારે. એટલા માટે કે આ વિષય બહુ મોટો છે અને બધા દ્રષ્ટિકોણથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ. કાર્યકર્તા જો સમજશે તો નીચે સુધી સાધારણ જનતામાં, અને અહીંયા વિવિધ ક્ષેત્રના આગેવાનો આવ્યા છે એ સમજશે તો એમના ક્ષેત્રના માધ્યમથી નાગરિકો સુધી આ વાત પહોંચશે. બધાને ખબર છે કે નરેન્દ્રભાઈ એવા કામ કરે છે કે જે કોઈના સપનામાં પણ ન આવે. આપણને અત્યારે એમ લાગે છે કે 5, 12, 18, 28 સ્લેબની જગ્યાએ 5, 12 સ્લેબ કર્યો છે નરેન્દ્રભાઈ. આ કોઈ સામાન્ય ઘટના નથી. કોંગ્રેસના મૂર્ખ નેતાઓ જ્યારે નરેન્દ્રભાઈએ આ જીએસટી રિફોર્મની જાહેરાત કરી ત્યારે 2 દિવસ સુધી એમના મોઢામાં શબ્દો પણ નહોતા, કારણ કે સાચા નહોતા. એટલા માટે આજે ભરૂચ વિધાનસભા ખાતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જે જીએસટીની અંદર રાહત કરવામાં આવી છે, બચત ઉત્સવની જે શરૂઆત થઈ છે, એ નિમિત્તે વિધાનસભાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એ સંમેલનમાં સાંસદ શ્રી મનસુખભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ, સૌ જિલ્લાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. જે પ્રકારે માનનીય મોદી સાહેબે મધ્યમ વર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખીને જીએસટીમાં સ્લેબમાં ખૂબ મોટો ઘટાડો કર્યો છે. 12% સ્લેબમાં રહેલી 99% વસ્તુઓને 5%માં લાવવાની, 28% સ્લેબમાં રહેલી 95% વસ્તુઓને 18% સ્લેબમાં લાવવાની, અને દરેકે દરેક સામાન્ય માણસ જ્યારે પોતે LICનું પ્રીમિયમ ભરતો હોય, ઇન્સ્યોરન્સ લેતો હોય, મેડિક્લેમ લેતો હોય, એ બધા જ ઇન્સ્યોરન્સ મેડિક્લેમને માત્ર 0% એટલે 1 પણ ટેક્સનો રૂપિયો ન ચૂકવવો પડે. જીવન જરૂરિયાતી વસ્તુઓ જે છે ગરીબોને માટે ધ્યાનમાં રાખીને બધી વસ્તુઓ વિના ટેક્સે કરી, જે કોંગ્રેસના સમયે 28% ટેક્સના સ્લેબમાં હતી એ આજે 0% પર લાવ્યા. સામાન્ય વસ્તુઓ 5%ના સ્લેબ પર મૂકી છે. આ એક ખૂબ મોટો બચત ઉત્સવ દિવાળી પહેલા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે દેશના નાગરિકોને દિવાળીના ભેટ તરીકે આપી છે, ત્યારે એ વિષય માટે આજનું આ સંમેલનનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં ભરૂચના વિધાનસભાના નાગરિકો, ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે. હું આપના માધ્યમથી સૌને અપીલ પણ કરું છું, જીએસટી બચત ઉત્સવનો આપણે લાભ લઈએ અને સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને સ્વદેશી વસ્તુઓને ખરીદવાનું બધાને પ્રોત્સાહન આપીએ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલા ધર્માંતરણને હાઈકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવી આરોપીઓની સ્ક્વોશિંગ પિટિશન રદ કરી FIR રદ કરવાની માંગ ફગાવી દીધી છે. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી, પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે. કોર્ટે આ કેસમાં તમામ આરોપીની ક્વોશિંગ પિટિશન FIR રદ કરવાની માંગ ફગાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું છે કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે, કારણ કે પ્રાથમિક પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતાં પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે. હાઈકોર્ટે ભાગેડ્યો આરોપ અબ્દુલ આદમ પટેલ હાજરી અંગે ગંભીર અવલોકન આપ્યું છે અને કોર્ટે નોંધ્યું છે આ વ્યક્તિ
FIR નોંધાયેલા પહેલા વિદેશથી 25 વખત ભારત આવ્યો હતો અને પરંતુ FIR બાદ એકવાર પણ ભારત આવ્યો નથી. કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે. નવેમ્બર 2021માં આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 કુટુંબો 100 થી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું અને તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું. દિવાળીના વેકેશનને લઈને પ્રવાસન ઉદ્યોગમાં GST રિફોર્મ બાદ ખાસી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, પણ લોકો ટૂંકી ટૂર પસંદ કરી રહ્યા છે, જેમાં ખાટુ શ્યામ હોટ ફેવરિટ છે. કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા GST રિફોર્મના કારણે હોટલ અને ટૂર પેકેજના દરોમાં નોંધપાત્ર ઘટાડો થતાં વધુ લોકો દિવાળી વેકેશનમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, પણ તેમાં 3-4 દિવસની ટૂંકી ટૂરની માંગ જોવા મળી રહી હોવાનું ટૂર ટ્રાવેલ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટ જણાવી રહ્યા છે અને વધુમાં તેઓએ જણાવ્યું છે કે દિવાળી વેકેશન ટૂંકું હોવાના કારણે મોટાભાગના લોકો ડોમેસ્ટિક ડેસ્ટિનેશન તરીકે નજીકના સ્થળોને પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને જયપુર, ખાટુ શ્યામ, શ્રીનાથજી અને પુષ્કર સહિતના રાજસ્થાન જેવા ધાર્મિક હિલ સ્ટેશન વિસ્તારના વર્ષે વધુ માંગ ધરાવતો ડેસ્ટિનેશન બની રહ્યા છે અને તેનાથી વધુ દિવસ માટે ગોવાની ડિમાન્ડ છે. બીજી તરફ સિનિયર સિટીઝન સહિત અન્ય પ્રવાસીઓ લાંબા રૂટમાં પ્રવાસ પસંદ કરે છે અને તેઓ માટે ઠંડીની સિઝનને અનુરૂપ કેરળ, કન્યાકુમારી અને 7 જ્યોતિર્લિંગ યાત્રા જેવી ટૂરોમાં રસ દર્શાવી રહ્યા છે. સ્થાનિક ટૂર ઓપરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે GSTમાં સુધારા કર્યા બાદ લોકો ટૂંકી ટૂર કરી કારની ખરીદી કરવા તરફ પણ વળી રહ્યા છે. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અને નેપાળની હાલની સ્થિતિના કારણે આ અંગેની કોઈ પૂછતાછ પણ નથી આવી રહી. જો કે ગુજરાત તથા પશ્ચિમ ભારતના અન્ય સુરક્ષિત અને ધાર્મિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. ચાલુ વર્ષે જે દિવાળીના જે પ્રોગ્રામોની અંદર આ GST સરકારે જે ઓછું કરેલું છે તેની અંદર હોટલના ભાવોમાં પણ ઘટાડો થયો છે અને પ્રવાસીઓ વેકેશન નાનું હોવાને કારણે 3-4 દિવસની વધારે ટૂર પ્રિપેર કરે છે. ખાસ કરીને ખાટુ શ્યામ એ ધાર્મિક ટૂર છે. ખાટુ શ્યામ, જયપુર, શ્રીનાથજી, પુષ્કર અને 2 થી 3 દિવસની ટૂરની અંદર ઉજ્જૈન, ઓમકારેશ્વર એ રીતે પ્રિપેર કરે છે. અને તેનાથી વધારે જો વધારે કોઈની પાસે ટાઈમ હોય તો ગોવા, મહાબળેશ્વર ને લોનાવાલા. અને સિનિયર સિટીઝનો ગરમી ઓછી હોય એના કારણે સાઉથની અંદર કેરલા, કન્યાકુમારી 7 જ્યોતિર્લિંગની ટૂર પ્રિપેર કરે છે. અને GSTના કારણે અમુક કુટુંબો કોમ્પ્રોમાઇઝ પણ કરે છે કે ભાઈ બેટા આપણે ટૂરમાં નથી જવું, આ વખતે GST ઘટી ગયું તો આપણે 4 વ્હીલર લઈએ અથવા 2 વ્હીલર લઈએ. જે સરકારે આ GST ઓછું કરેલું છે એ સારામાં સારું કદમ દેશ ને દુનિયાના માટે અને લોકોની, હિન્દુસ્તાની લોકોની જરૂરિયાત માટે જે ઉઠાવેલ છે તે બહુ આનંદની વાત છે. GSTને કારણે લોકો વાહન લેતા ખચકાતા હતા, વધારે પડતો ખર્ચ એની અંદર થતો હતો એટલે લોકો ખચકાતા હતા. સાથે GSTને કારણે વીમો બી ઘટેલો છે એટલે બજેટની અંદર લોકો એવું નક્કી કરે છે કે વીમો પણ ઘટેલો છે, આપણે ગાડી લાવીશું તો સ્પેર પાર્ટના અંદર બી GST ઓછું છે. તે કારણે હવે લોકો નાની ટૂર પસંદ કરીને વાહનોની ખરીદી અથવા અન્ય કોઈ ખરીદી પાછળ પડેલા છે. અત્યારે દિવાળી વેકેશનની અંદર 3-4 દિવસની ટૂરો વધારે લોકો પ્રિપેર કરે છે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન.
આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા. લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું 2-વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના ઝાંક ગામથી સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી. ચૈતર વસાવા જુલાઈ મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા, તેથી ગ્રામજનોની સાથે તેઓ મુલાકાત કરી શક્યા નથી. તેથી આ યાત્રા માધ્યમથી પ્રજા વચ્ચે રહી ઘરે ઘરે જઈને લોકોની નાની મોટી સમસ્યા સાંભળવાનું અને લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર રહેવાનું તેમણે નક્કી કર્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું છે કે દેડિયાપાડામાં કોઈ પણ વ્યક્તિને નાનું મોટું કામ હોય તો હું એમને ત્યાં જાઉં છું અને એમના સુખ દુઃખમાં પ્રસંગમાં એમની સાથે રહું છું. અને કોઈને પીવાના પાણીની, રોડની, રસ્તાની તકલીફ હોય, કોઈની ફી ભરવાની તકલીફ હોય, કોઈ વિદ્યાર્થીને એડમિશન માટે ભલામણ કરવાની જરૂર હોય, હું એમના કામ કરી આપું છું અને પહેલેથી જ મારી આવી વૃત્તિ રહેલી છે. પરંતુ જુલાઈથી 3 મહિના માટે અને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવેલો હું ત્યારે તેમના સુખ દુઃખમાં હાજર રહી શક્યો નહીં અને એ લોકોએ મારો મોબાઈલ પણ લઈ લીધો હતો અને મને ઢસડીને જેલમાં નાખી દીધો હતો. તેથી જ એ લોકો સાથેનો મારો સંપર્ક પણ તૂટી ગયો હતો. હું 3 મહિનાથી મારા પરિવારજનોને મળ્યો નથી અને એટલા માટે મારી ઈચ્છા હતી કે તેમના ઘરે જઈ તેમની સાથે ચા પાણી કરીને બધાને મળું અને એમની સાથે નાની મોટી કોઈ રજૂઆત કરું. પ્રાથમિક શાળાની કોઈ રજૂઆત હોય, આંગણવાડીની કોઈ રજૂઆત હોય, ગામના કોઈ પણ ફળિયાની રજૂઆત હોય તો તે રજૂઆત અમે નોંધતા જઈએ છીએ અને તેના ઉપર દિવાળી પછી અમારું કામ ચાલુ કરીએ છીએ. ખાસ કરીને મારે યુવાનોને મળવાનું હતું, કારણ કે તેઓ વિવિધ જગ્યાએ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે. સાથે સાથે તેમનું મનોબળ મજબૂત થાય અને રમતગમતમાં પણ એમને પ્રોત્સાહન આપવા માંગે છે. એ જ હેતુથી મુલાકાત માટેનો અમારો દિવસ હતો અને દેડિયાપાડામાં 1 વર્ષ સુધી મને જવાની મનાય છે. એટલા માટે આ વિસ્તારમાં રહી લોકો સાથે રહેવાનું મને ગમે છે. એટલા માટે અમારી સ્વાભિમાન યાત્રા શરૂ કરી છે અને ઝાંક ગામના લોકો કોઈ પણ વખતે મારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે આ બધા જ લોકો મને આવકારે છે અને પોતાના ખર્ચે ફૂલહારથી મારું સ્વાગત કરે છે. તેમનો કોઈ સ્વાર્થ નથી, પરંતુ અમારો એકબીજા સાથેનો આ નાતો છે અને પરિવારના લોકો, માતા બહેનો જાણે હું એમના ઘરનો દીકરો હોઉં તેવી જ રીતે ફૂલહાર પહેરાવીને આરતી ઉતારીને મારું સ્વાગત કરે છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ગામમાં શાળાની સમસ્યા વિશે વાત કરતા કહ્યું છે કે મેં કલેક્ટર સાહેબને વિનંતી કરી છે ગામમાં રમતગમતના મેદાન સાથે સારી શાળા બનાવે અને હાલ જે સ્ટ્રક્ચર મંજૂર થયું છે તેના માટે પૂરતી જગ્યા નથી. તેમજ હાલમાં જે શાળા છે તેમાં જાન્યુઆરી પછી પાણી રહેતું નથી અને ડોલ લઈને બહાર ભરવા જવું પડે છે. કલેક્ટર સાહેબે કહ્યું છે કે દિવાળી પછી જે બોર ચાલુ છે અથવા તો નવો બોર શરૂ કરીને વ્યવસ્થા કરી આપશે. તેમજ અહીંના યુવાનોનો આગ્રહ છે, છોકરાઓને ક્રિકેટમાં થોડો રસ છે, એ પણ હું માનું છું કે એમને ક્રિકેટ રમવું જોઈએ અને જેથી તેમનો શારીરિક માનસિક વિકાસ થાય. પરંતુ એમના માટે ગ્રાઉન્ડ નથી તો એના માટે પણ મેં કહ્યું છે કે એમના ગામની જે ગોચર અથવા ગામતળ જમીન હોય, જ્યાં ખુલ્લી જગ્યા હોય, બધાના સહકારથી અમે સારું ગ્રાઉન્ડ બનાવીશું અને નાની નાની બાબતોમાં કોઈને તકલીફ ના પડે એની જાણ ગામમાં આવીએ તો થાય. એટલા માટે અમે ગામ દીઠ મુલાકાત લઈએ છીએ. ગુજરાત રાજ્ય જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણી માટેનો રાષ્ટ્રીય કક્ષાનો સમારંભ આગામી 31/10/2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પરેડ એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે થવા જઈ રહી છે. કેન્દ્ર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી ગ્રાઉન્ડ પર કામગીરી કરી રહ્યા છે અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે. તે સૌ પોતપોતાના કામમાં જોડાઈને કમ્પ્લીશન તરફ આગળ વધી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબર નર્મદા ડેમના નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા. તે વેળાએ રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડના નિર્માણ કાર્ય નિરીક્ષણ કરાયું હતું અને તે વેળાએ તેમની સાથે મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્યના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ પણ પરેડ ગ્રાઉન્ડમાં નિરીક્ષણ કરી મુખ્યમંત્રીને કાર્ય યોજના અંગે અવગત કર્યા હતા અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, BSF અને વિવિધ એજન્સીઓએ પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી એકતાનગર 2025 અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી શાનદાર અને યાદગાર બની રહે તે માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
તેમાં ઓર્ગેનાઇઝેશન કમિટી, તૈયારી અને મૂલ્યાંકન સમિતિ, પદ પૂજા સમિતિ, પરેડ ડેમોન્સ્ટ્રેશન સમિતિ, કોઓર્ડિનેશન સ્ટેજ કમિટી, પરેડ ગ્રાઉન્ડ કોઓર્ડિનેશન કમિટી, કલ્ચરલ પ્રોગ્રામ સમિતિ, મીડિયા કમિટી, સિક્યુરિટી કમિટી, એકોમોડેશન કમિટી, ટ્રાન્સપોર્ટ પાર્કિંગ કમિટી, ફૂડ કમિટી, સેનિટેશન સમિતિ, હેલીપેડ કમિટી, કાયદો વ્યવસ્થા સમિતિ, કોમ્યુનિકેશન એન્ડ આઈટી કમિટી, હેલ્થ કમિટી, પાવર સપ્લાય કમિટી, સ્ટેબિલિટી સર્ટિફિકેટ સમિતિ. આમ કાર્યક્રમને અનુરૂપ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં સ્ટેટ લેવલ કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને જિલ્લા સંબંધિત વિભાગના વડાઓને આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સંધિ અધિકારી અને મહેસૂલના કર્મચારીને આ ઉજવણી માટે વધારાનો ફોર્સ પણ કામગીરીને આખરી ઓફ આપવા માટે ફાળવવામાં રહેશે. નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટી સાથે ગરુડેશ્વર એપીએમસી ખાતે પાર્કિંગ જગ્યાની સ્થળ વિઝિટ કરી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. આ પાર્કિંગમાં અંદાજિત કેટલા વાહનો પાર્કિંગ થઈ શકે તેમ છે અને લેવલિંગ, સાફ સફાઈ વગેરેનું નિરીક્ષણ કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવા જણાવ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની હયાત પાર્કિંગ વ્યવસ્થા સિવાય નવા આઈડેન્ટિફાઈ કરેલા પાર્કિંગમાં અંદાજે કેપેસિટી ગરુડેશ્વર એપીએમસી 3 એકરમાં 150 બસ, 280 કાર, ગજેન્દ્રસિંહનું ખેતર 2 એકર 100 બસ, 180 કાર, કોયારી ચોકડી હોસ્પિટાલિટી ગ્રાઉન્ડ 8 એકર 400 બસ, 700 કાર, ખડકદાર રોડ પર ડોમની બાજુમાં 8 એકર 400 બસ, 700 કાર તેમજ ખડકદારની સામેના રસ્તા પર પાર્કિંગ કંટ્રોલ રૂમ, ક્રેન 8 એકરમાં 400 બસ, 700 કાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી નૈકા વિહાર પોઈન્ટની સામે પોઈચા સ્વામિનારાયણ મંદિરની જગ્યામાં 2.50 એકરમાં 120 બસ, 200 કાર, ફન હોટલમાં વિઝિટિંગ પાર્કિંગ 22,000 સ્ક્વેર ફૂટ, 30 બસ, 50 કાર, રેવા ભવનની બાજુવાળું પાર્કિંગ 10 એકર 450 બસ, 800 કાર પાર્કિંગની સંભાવના છે. તમામ સ્થળની જિલ્લા કલેક્ટરે આજે રૂબરૂ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કર્યું હતું અને સમિતિના સભ્યો તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી અને પાર્કિંગ સ્થળે પીવાના પાણીની તેમજ ટોયલેટની વ્યવસ્થા મૂકવા પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત વેળાએ નાંદોદ પ્રાંત અધિકારી પરશનજીત કૌર, મામલતદાર જેવી વૈષ્ણવ, મનીષભાઈ ભોય, ડીવાયએસપી સંજય શર્મા, રિયાઝ સરવૈયા, ARTO નિમિષાબેન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ વગેરે હાજર રહ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના રાજપારડી નજીકથી ₹1000ની દરની જૂની 498 નગ ચલણી નોટો સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપારડીથી ઝઘડિયા તરફ જતા રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે 4 ઇસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા છે અને તેઓની પાસે એક ગુલાબી કલરની સ્કૂલ બેગ છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપારડીથી ઝઘડિયા તરફ જતા હનુમાન મંદિર પાસે 4 ઇસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા છે અને તેઓ પાસે એક ગુલાબી કલરની સ્કૂલ બેગ છે અને તેમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ ભરેલી છે. એલસીબીની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા બાતમી મુજબના 4 ઇસમો જણાતા તેમના તપાસ કરતા તેમની પાસેથી મળેલી સ્કૂલ બેગમાંથી ₹1000ના દરની જૂની ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા અને બંડલમાં રહેલા નોટો ગણી જોતા ₹1000ના દરની 498 નોટો મળી આવી હતી. રદ થયેલી ચલણી નોટો હાલમાં ચલણમાં નથી તો જૂની ચલણી નોટો સાથે કેમ રાખેલ છે એમ પૂછતા આ ઇસમો કોઈ વ્યવસ્થિત જવાબ આપી શકેલ નહીં. તેથી એલસીબીની ટીમે જૂની ચલણી 498 નંગ નોટો તેમજ મોબાઈલ નંગ 4ના મુદ્દામાલ કબજે લઈ આ ગુના હેઠળ પકડાયેલા 4 ઇસમો જયંતિભાઈ મંગળભાઈ વસાવા, રહેઠાણ ડેણા, જિલ્લો વડોદરા, બળદેવભાઈ ઈશ્વરભાઈ વસાવા, રહેઠાણ ગોત્રી સેવાસી, જિલ્લો વડોદરા, શકીલ ઉર્ફે લાલાભાઈ અનવરભાઈ દિવાન, રહેઠાણ નંદીલાવ, જિલ્લો ભરૂચ તેમજ બુધાભાઈ ધુડાભાઈ રાઠોડ, રહેઠાણ ઠીકરિયા, જિલ્લો ભરૂચને અટકમાં લઈને રાજપારડી પોલીસને હવાલે કર્યા હતા. ચૂંટણીમાં કથિત વોટ ચોરી અને મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આહવાન પર જંબુસર શહેર કોંગ્રેસ સમિતિએ પણ વોટ ચોરી ગાદી છોડની સહી ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. જંબુસર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇરફાનભાઈ પટેલની આગેવાની હેઠળ જંબુસર શહેરના વોર્ડ નંબર 1, 2, 3, 4માં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ મતદારોને જાગૃત કરવાનો અને લોકશાહી બચાવવા માટેનો છે.
લોકશાહી બચાવવા માટે સહભાગી થવા માટેનું આહવાન કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇરફાન પટેલ દ્વારા જણાવાયું છે કે લોકશાહીને બચાવવા માટે અને સામાન્ય નાગરિકના મતાધિકારની સુરક્ષા માટે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તેમને જંબુસર શહેરના દરેક નાગરિકને આ લડતમાં સહભાગી થવા અને લોકશાહીના હિતમાં સહી કરીને પોતાનો અવાજ બુલંદ કરવા માટે આહવાન કર્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેરભરમાં લોકોને મળીને સહીઓ એકત્રિત કરવામાં આવી રહી છે અને આ સહીઓ દ્વારા કોંગ્રેસ પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને વોટ ચોરીના આક્ષેપો અંગે કેન્દ્રીય સ્તરે રજૂઆત કરશે. વોટ ચોર ગદ્દી છોડ એ નારા સાથે અમે આજે વોર્ડ નંબર 4ની અંદર સહી ઝુંબેશનો પ્રોગ્રામ ચલાવેલો છે. તેની અંદર અમને એવા સારા સહકાર મળેલો છે ને આ ચેનલના માધ્યમથી પણ અમને સહકાર મળેલ છે. કેટલા જણે સહી કરી? સહી અંદાજિત 101 માણસોએ સહી કરેલી છે અને ચાલુ છે. આ સહી ઝુંબેશ પ્રોગ્રામ વોટ ચોર ગદ્દી છોડ એ નારા સાથે અગાઉ ચાલુ પણ રહેશે. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. ભરૂચની સમસલ પટેલ અને હેત મિસ્ત્રી વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન આયોજિત નેશનલ ચેમ્પિયનશિપ 2025માં ભવ્ય દેખાવ કરી 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી ભરૂચનું નામ નેશનલ લેવલે ગુંજતું કર્યું છે. ભરૂચની સમસલ પટેલ અને હેત મિસ્ત્રીએ વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન આયોજિત નેશનલ 2025ના દિલ્હીમાં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં સમસલ પટેલે 44 કિલોગ્રામ જુનિયર કેટેગરીમાં કુલ પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ અને ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હેત મિસ્ત્રીએ 90 કિલોગ્રામ જુનિયર કુલ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ બંને દિલ્હી ખાતે ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું અને જેમાં એમને RS ફિટનેસ સ્ટુડિયો જીમના ટ્રેનર હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી હતી. એમને એમના જીવનનો આશ્રય એમના ફેમિલી મેમ્બર્સ અને તેમના કોચ હર્ષિલ પટેલને આપ્યો છે. ભરૂચની પામલેન્ડ હોસ્પિટલ ડોક્ટર વસીમ રાજના 39મા જન્મદિવસ નિમિત્તે 39 સ્ટાફ સભ્યો દ્વારા યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું. હોસ્પિટલના સ્ટાફ અને યુનિટી બ્લડ બેંકના સહયોગથી 39 બ્લડ યુનિટ એકત્રિત કરી પામલેન્ડ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર વસીમ રાજના 39મા જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલના સ્ટાફ અને યુનિટી બ્લડ બેંકના સહયોગથી 39 બ્લડ યુનિટ એકત્રિત કરી એમના દીર્ઘ આયુષ્ય અને તેઓ સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અને ડોક્ટર વસીમ રાજ આવી જ રીતે લોકસેવામાં હર હંમેશ તેમનો સહયોગ આપતા રહે તેવી જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના પણ પાઠવી હતી. આજ રોજ પામલેન્ડ હોસ્પિટલના ઓનર ડૉક્ટર વસીમ રાજ સાહેબના 39મા જન્મદિવસ નિમિત્તે 39 બ્લડ યુનિટનું સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમારી સાથે યુનિટ બ્લડ બેંકે સારો એવો સહયોગ કર્યો છે અને આવી જ રીતે અમારા સાહેબ લોકોની હર હંમેશ સેવા કરતા રહે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર GIDCમાં આવેલા સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગાર રમતા 5 જુગારીઓને ₹30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર GIDCમાં આવેલા સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસૈન ગોંગારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પર જુગાર રમતા 5 જુગારીઓ ઝડપી પાડ્યા હતા. સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદેસર 9 કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં પોલીસે અલ્તાફ ગોગારી રહેઠાણ ચીકુવાડી અંકલેશ્વર, આદમ ગોગારી રહેઠાણ ચીકુવાડી અંકલેશ્વર, સાજીદભાઈ હુસેનભાઈ ગોગારી ચીકુવાડી અંકલેશ્વર, રમેશભાઈ મગનભાઈ જસાણી રહેઠાણ સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર GIDC અને ચંદ્રસિંહ આનંદસિંહ રાવત રહેઠાણ જલદર્શન અંકલેશ્વરની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી લક્ઝરિયસ કાર સહિતના રૂપિયા 30.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સ નું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ચૈતર વસાવાના મંત્રી પદની ઓફરને ગપ ગોળા ગણાવતા સાંસદ મનસુખ વસાવા. ચૈતર વસાવા પોતે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં આવવા શરત સાથે ગયા હોવાના મનસુખ વસાવાનો આક્ષેપ. આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલા ધર્માંતરણના મામલામાં હાઈકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામીનું નિવેદન. આ ધર્માંતરણ આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં, પરંતુ ઇસ્લામીકરણ માટે કરવામાં આવેલું ષડયંત્ર. સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વરમાંથી લોખંડના સળિયા સગે વગે કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. રૂપિયા 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 11 આરોપીની ધરપકડ. દિવાળીના તહેવારો માટે ભરૂચ ST વિભાગની વિશેષ વ્યવસ્થા. 332 એક્સ્ટ્રા ST બસ ટ્રીપો ચલાવવાનું આયોજન. ભાજપ દ્વારા ભરૂચ ખાતે વિશેષ સંમેલન યોજાયું. નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ પર સંમેલન. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલા ધર્માંતરણને હાઈકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવ્યું. આરોપીઓને ક્વોસિંગ પિટિશન કરી રદ. દિવાળી વેકેશનમાં પ્રવાસમાં ટૂંકી ટૂરની માંગ. ખાટુ શ્યામ જયપુર તે બાદ ગોવા. હોટ ફેવરિટ કાસ્પીની પૂછતાછ નથી, સિનિયર સિટીઝનની પસંદ કેરેલા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.